નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે હું ગઈ હતી એક એક્ઝિબિશનમાં ખૂબ જ ભીડ હતી. આવતા ખૂબ જ મોડું થઈ ગયું અને મારો સન જીનાસ જે છે એ ઘરે હતો અને ખૂબ જ ભૂખ્યો થઈ ગયો અને એને ભાવે એવી વસ્તુ અને એ પણ જલ્દી બની જાય એવી વસ્તુ મારા મગજમાં આવી છે ટોફુ પરાઠા. આ ભાઈને દરેક જાતના પરાઠા ખૂબ જ ભાવે છે અને એમાં પણ જો ટોફુ પરાઠા હોય તો આહા શું પૂછવું, અને ખૂબ જ ક્વિકલી બની જાય છે. તો આજે આ રેસીપી જે છે હું આપની સાથે શેર કરવાની છું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પણ હા, વિડીયો શરૂ કરતા પહેલા લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. યસ, જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને વિડીયોને બને એટલો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી. તો મિત્રો, સૌથી પહેલા આપણે જે પરાઠા છે એનો લોટ બાંધી લઈએ. એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટને સૌથી પહેલાં ચાળી લેશું. કોઈ પણ લોટ હોય એને હંમેશા ચાળીને જ લેવો જોઈએ, જેથી કરીને કોઈ આખો દાણો હોય, જીવાત હોય, આ બધી વસ્તુઓ એક સાઈડ થઈ જાય. એની અંદર થોડું સોલ્ટ લઈ લઈએ અને થોડું મોણ માટે તેલ લઈ લઈએ અને હવે થોડું પાણી ઉમેરીને પરોઠાનો લોટ જે છે એ બાંધી લઈએ. ખૂબ કઠણ નહીં અને ખૂબ ઢીલો પણ નહીં, એવો મીડિયમ લોટ આપણે બાંધીશું. ટોફુ જે છે એ સોયા મિલ્કમાંથી બનતું હોય છે. સોયાબીનમાંથી સોયા મિલ્ક બને છે અને એમાંથી ટોફુ બનતું હોય છે અને હેલ્થની દ્રષ્ટિએ ખૂબ સારું પણ ગણવામાં આવે છે ટોફુને. અને બાળકોને જો એમને ભાવતી ફ્લેવરના મસાલા ઉમેરીને આપણે બનાવી દઈએ તો ખૂબ ઇઝીલી એ લોકો કન્ઝ્યુમ કરી લે છે અને હેલ્ધી ખાવાનું પણ એમના બોડીમાં જઈ શકે છે. તો આ આપણો લોટ જે છે એ તૈયાર થઈ ગયો છે. એને થોડી વાર માટે ઢાંકીને એક સાઈડ પર રાખી દઈશું. હવે આપણે સ્ટફિંગ માટેની પ્રિપરેશન કરીએ છીએ. તો સૌથી પહેલાં તો એમાં કોથમીર નાખવાની છે. ટોફુમાં તો કોથમીર જે છે એને બરાબર સાફ કરી લીધી છે, પાણીથી ધોઈ લીધી છે અને હવે એને ઝીણી સમારી લઈએ. ટોફુ પરાઠામાં મિન્ટ એટલે કે ફુદીનો પણ સારો લાગતો હોય છે અને એની સાથે એને કોમ્પ્લિમેન્ટ કરે એ ટાઈપના મસાલા જે છે એ ઉમેરવામાં આવે તો ફુદીનો પણ સારો લાગે છે. અત્યારે મારા ઘરે ફુદીનો નથી તો હું કોથમીર ઉમેરી રહી છું. આપના બાળકને જે પણ ફ્લેવર ભાવતી હોય એ ફ્લેવરના મસાલા આપ ઉમેરીને આ પરાઠા બનાવી શકો છો. ઇટાલિયન ફ્લેવર ભાવતી હોય તો ઇટાલિયન જે સિઝનિંગ છે એ ઉમેરી શકો છો. પાઉંભાજી એમને ભાવતી હોય, પાઉંભાજી, પાણીપુરીનો મસાલો, કોઈ પણ ફ્લેવર તમે આ પરાઠાથી બનાવી શકો છો. હવે એક પ્લેટની અંદર આ મારી પાસે જે ટોફુ છે પનીર જેવું જ હોય છે, ટેક્સચરમાં પણ પનીર જેવું હોય છે, પણ ટેસ્ટમાં થોડું ડિફરન્ટ હોય છે. એકદમ પેલો એનો ટેસ્ટ હોય છે ખૂબ જ માઇલ્ડ ટેસ્ટ હોય છે, એટલે આપણે મસાલા નાખીને એને સ્ટફિંગને ટેસ્ટી બનાવવું પડે. તો હવે પહેલાં આ ટોફુ જે છે એને ઝીણી ખમણીથી ખમી લઈએ. આપ ક્રમ્બલ પણ કરી શકો છો એને. હવે આની અંદર આજે કોથમીર આપણે સમારી હતી એ ઉમેરીએ. મસાલામાં સોલ્ટ, થોડો ચીલી પાવડર,
જેટલું તીખું આપના ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે આપ ઉમેરી શકો છો. એની અંદર હું થોડો ચાટ મસાલો ઉમેરું છું. આ બધા મસાલા હું એ પ્રમાણે લઉં છું જે પ્રમાણે મારા ઘરમાં બધાને ભાવે છે, મારા સનને ભાવે છે, એના ટેસ્ટ પ્રમાણે બનાવું છું. આપ આપના બાળક માટે બનાવતા હો તો એને જે ટેસ્ટ ભાવતો હોય એ પ્રમાણેના મસાલાનું કોમ્બિનેશન કરી શકો છો. આની અંદર થોડો પંજાબી ગરમ મસાલો જે છે એ ઉમેરી રહી છું. અને છેલ્લે થોડું ધાણા જીરું પાવડર. આ બધી વસ્તુ જે છે એને મિક્સ કરી લઈએ પ્રોપર. તો આ થઈ ગયું છે આપણું સ્ટફિંગ રેડી. હવે બનાવીએ પરાઠા. તો હવે પરાઠા વણવા માટે આપણો આ જે લોટ હતો એને થોડું તેલ લઈને પહેલાં તો મસળી લઈએ, કેળવી લઈએ. હવે એમાંથી એક નાનો પોર્શન લઈ અને લુવો બનાવશું. થોડું અટામણ લઈ અને વણી લઈશું. આટલો વણાઈ જાય એટલે આપણી પાસે જે સ્ટફિંગ છે એ સ્ટફિંગ એની અંદર ફિલઅપ કરીએ. આ રીતે એને હથેળીની વચ્ચે બાઉલની જેમ પકડી અને પ્રોપર ફિલઅપ કરીએ. અને બધી સાઇડ્સ આ રીતે ભેગી કરી અને સીલ કરી દઈએ. જો વધારે લોટ હોય તો વધારે પોર્શન એનો થોડો કાઢી લેશું અને બરાબર પેક કરી ફરી પાછું અટામણ લઈ અને વણી લેશું. એક સાઈડ મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે. જો ચોટે એવું લાગે તો થોડું અટામણ લઈ શકો છો. કોઈ પણ પરાઠા જ્યારે આપણે સ્ટફ કરીએ ત્યારે એની અંદર જે સ્ટફિંગ કરેલું હોય એ ઉપરથી થોડું દેખાય તો એ પરાઠાનો લુક ખૂબ જ સરસ આવતો હોય છે અને એ એક એની બ્યુટી છે. આપ જોઈ શકો છો મારું પરાઠું જે છે એ રેડી થઈ ગયું છે. નહીં બહુ જાડું નહીં પતલું એવું ખૂબ સરસ. હવે આને આપણે તવી પર લઈ અને શેકી લઈએ. આપ જોઈ શકો છો એક સાઈડ બ્રાઉન થઈ ગયા પછી એને પલટાવી લીધું છે. થોડું તેલ લઈ અને એને શેકી લઈએ અને બીજી સાઈડ એના પર થોડું ઘી લગાવી અને શેકી લઈએ. બંને સાઈડ ઘીથી પણ શેકી શકો છો અને તેલ ઘી બંને મિક્સ કરીને પણ શેકી શકો છો અને માત્ર તેલથી પણ તમે એને શેકી શકો છો. ધીમા ગેસ પર પકાવીએ એટલે ખૂબ જ ક્રિસ્પી, ખૂબ સરસ એવો પરાઠો જે છે એ રેડી થાય છે અને ટેસ્ટમાં ખૂબ જ ભાવે છે. ટોફુની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકાય, પણ આજે મારા ઘરે પનીર અવેલેબલ નહીં હતું પણ ટોફુ હતું તો મેં આજે પરાઠા ટોફુમાંથી બનાવેલા છે.
જોઈ શકો છો ખૂબ સુંદર રીતે પરાઠો શેકાઈ રહ્યો છે. એને આરામથી બંને સાઈડ પ્રોપર બ્રાઉન થવા દઈશું અને ક્રિસ્પી કરશું. બંને સાઈડ થઈ ગયો છે પ્રોપર બ્રાઉન, ક્રિસ્પી પણ થઈ ગયો છે. 2 મિનિટ ખાલી ધીમા ગેસ પર રાખી અને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો એ રીતે આ પરાઠો રેડી થઈ ગયો છે. એને પીઝા કટર વડે આપણે કટ કરી લઈએ. કટ કરતા આપણે અંદર ખોલીને જોઈએ તો અંદરથી જોઈ શકો છો સ્ટફિંગ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. અને ટેસ્ટમાં તો મિત્રો શું પૂછવું, એટલા ટેસ્ટી બને છે આ પરાઠા. એક વખત આ પરાઠા અચૂકથી બનાવવા જેવા છે. તો મિત્રો આ રીતે આ જે ટોફુ પરાઠા છે જીનાંશ માટેના એ રેડી થઈ ગયા છે. ચાય સાથે એને બહુ ભાવે છે. ભૂખ લાગી છે. મમ્મી પરાઠા ક્યારે બને છે? રેડી છે જીનાંશ, લઈ આવો. ઓકે. જોઈ કેવા ટેસ્ટ થાય છે. આ જે પરાઠા છે આ સોસ સાથે, ચાય સાથે, ચટણી સાથે, ગમે તેની સાથે આપ ખાઈ શકો છો. પણ જીનાંશ છે એને ચાય સાથે આ પરાઠા વધારે ભાવે છે. જીનાંશ ટેસ્ટ કરીને કે મને કેવા બન્યા છે? 5 સ્ટાર હોટેલ. થેન્ક યુ જીનાંશ. જીનાંશને પરાઠા ખૂબ જ ભાવ્યા. એકચ્યુઅલી એવું કહેવાય છે કે જ્યારે ભૂખ હોય ને ત્યારે ખાલી રોટલી પણ આપે ને તો રોટલી પણ એટલી ભાવે છે. જ્યારે આ તો એના ફેવરિટ પરાઠા છે તો આ તો ઓબ્વિયસલી એને ભાવવાના જ છે. તો આપ લોકો ચોક્કસથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને હા, વિડીયોને બને એટલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય.